હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સાવકી માં। ઘણા સમય પહેલાં એક શહેરમાં એક માણસ રહેતો હતો। થોડા સમય પછી તેની પત્નીનું અવસાન થયું। તેને ટોમ નામની પુત્રી હતી। પિતા અને પુત્રી બંને આરામથી રહેતા હતા। એક દિવસ તે માણસે ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું। તેણે લગ્ન કરી લીધા, પણ તેની બીજી પત્ની ઘણી હોશિયાર નીકળી। થોડા દિવસોમાં સાવકી માતાએ ટોમ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું। તે ટોમને આખો દિવસ કામ કરાવતી અને તે એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસવા ન દેતી। આ હોવા છતાં ઘણી વખત તે ટોમને ખોરાક આપતી ન હતી અને ગરીબ સાથી કંઈ પણ બોલ્યા વિના ભૂખ્યા સૂઈ જતો હતો। અહીં ટોમની સાવકીમાંથી એક છોકરીનો જન્મ થયો। તેનું નામ કામ રાખવામાં આવ્યું। ટોમ તેની નાની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તેની માતાને પણ આ પસંદ ન હતું। જ્યારે તે ટોમને તેની વહાલી પુત્રી કામ સાથે બેઠેલા જોતી ત્યારે તે ગુસ્સે થઈ જતી અને કહેતી, અહીંથી ચાલ્યા જાઓ, સવારથી અહીં બેસીને શું કરો છો? થોડા દિવસો પછી ટોમની માતાની વર્તણૂક વધુ ખરાબ થઈ ગઈ હતી। આખું ઘર, ભેંસને નવડાવવું, લાકડા કાપવું, કૂવામાંથી પાણી લાવવું, ઘણી વખત તે કામ કરતી વખતે ખૂબ થાકી જતી, પરંતુ તે કોઈને ફરિયાદ કરતી નહીં। જાઓ અને આજે માછલી પકડો। જે કોઈ ટોપલી માછલી લાવશે નહીં તેને મારવામાં આવશે અને રાત્રે ખાવાનું પણ નહીં મળે। ટોમ જાણતો હતો કે આ ચેતવણી ફક્ત તેના માટે જ હતી। કામને ન તો પીટ શકાય છે અને ન તો તે ખાધા વિના જીવી શકે છે। ટોમ સવારથી સાંજ સુધી તળાવ પાસે બેઠો હતો। તેણે તેની ટોપલી માછલીઓથી ભરી દીધી, પણ આખો દિવસ કામ અહીંથી ત્યાં ફરતું રહ્યું। તે પોતાનો બધો સમય ગાવામાં અને નાચવામાં અને ફૂલો તોડવામાં ખોવાઈ ગયો। કામે સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી માછીમારી શરૂ કરી ન હતી। કેમે તેની બહેન ટોમની ટોપલી માછલીઓથી ભરેલી જોઈ કે તરત જ તેને એક વિચાર આવ્યો। તે કહેવા લાગ્યો, જુઓ બહેન, તમારો ચહેરો ધૂળથી ભરેલો છે। તમે આ શુદ્ધ પાણીમાં કેમ નહાતા નથી? તારો ચહેરો આટલો ગંદો જોશે તો માં શું કહેશે? ટોમને આ સલાહ ગમી। તે સ્નાન કરવા તળાવમાં પ્રવેશી અને કામાએ તેની માછલીઓ તેની ટોપલીમાં મૂકી અને ઝડપથી ઘરે દોડી। જ્યારે ટોમે જોયું કે માછલીઓએ તેનું કામ છીનવી લીધું છે, ત્યારે ગરીબ છોકરી જોર-જોરથી રડવા લાગી। થોડી વાર પછી એક જડ સ્ત્રી તળાવમાંથી બહાર આવી અને ટોમને જોયું કહ્યું, શું વાત છે દીકરી? તું આટલા જોરથી કેમ રડે છે? પછી ટોમે મરમેડને આખી વાર્તા કહી અને કહ્યું, મારી રક્ષા કરો। આજે જ્યારે હું ઘરે પહોંચીશ ત્યારે મારી સાવકી માં મને ખૂબ મારશે। મરમેડે તેને પ્રોત્સાહિત કરતાં કહ્યું, ચિંતા ન કર દીકરી, તારી વેદનાના દિવસો પૂરા થવાના છે। મેં તમારી ટોપલીમાં સોનેરી આંખવાળી માછલી રાખી છે। આ માછલી તમારા ઘર પાસેના કૂવામાં મૂકી દો। બસ પછી તમે તેની પાસેથી જે માંગશો તે તમને મળશે। ટોમે મરમેડનો આભાર માન્યો અને ઘરે ગઈ અને માછલીને તેના કૂવામાં છોડી દીધી। તે રાત્રે તેની સાવકી માતાએ તેને કંઈ કહ્યું નહીં। જ્યારે ટોમ કૂવામાં પાણી ભરવા જતી ત્યારે માછલીઓ તેને દેખાતી અને તેની સાથે વાત પણ કરતી, પરંતુ જ્યારે પણ કોઈ અન્ય વ્યક્તિ જાય
ત્યારે તે માછલી પાણીમાં સંતાઈ જતી. ટોમની સાવકી માતાને શંકા થવા લાગી કે કૂવામાં કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે ટોમ ખાનગીમાં વાત કરતો હતો. આ કારણે એક દિવસ તેણે ટોમને કોઈ કામ માટે દૂર મોકલી દીધો. ટોમની ગેરહાજરીનો લાભ લઈને તેની માતાએ કૂવામાંથી માછલીને બહાર કાઢી. ટોમ પાછા ફરે તે પહેલાં તેની માતાએ માછલીને રાંધી અને ખાધી. જ્યારે ટોમ કામ પરથી પાછો ફર્યો ત્યારે તે કૂવા પાસે ગયો. ત્યાં પહોંચ્યા પછી તે માછલીને બોલાવવા લાગી, પણ માછલીએ જવાબ ન આપ્યો. જો ત્યાં માછલી હોત તો કોઈક જવાબ આવ્યો હોત. ટોમ કૂવાની દિવાલ સાથે માથું ટેકવીને રડવા લાગી. પછી મરમેડ ત્યાં આવી અને કહ્યું, દીકરી, ચૂપ રહે. રડવાથી ફાયદો નહીં થાય. તારી સાવકી માએ એ માછલી ખાધી છે. તેણે માછલીના હાડકાં સામે મેદાનમાં ફેંકી દીધા છે. તમે એ હાડકાં ઉપાડો અને તમારા રૂમમાં દાટી દો. બસ, પછી તમને કોઈ તકલીફ નહીં પડે. ટોમે એટલું જ કર્યું. માછલીના હાડકાં દફનાવ્યા પછી તરત જ ટોમને સોના અને ચાંદીના તારાઓથી જડેલી સાડી અને સેન્ડલ મળ્યા. બીજા દિવસે એક ઉત્સવ હતો. લાખો લોકોએ હાજરી આપી. તેઓ એક સાથે ઝૂલતા હતા અને ઉજવણી કરતા હતા. પરંતુ તે દિવસે તેણે ઇરાદાપૂર્વક ચણા અને ચોખાથી ભરેલી 2 મોટી ટોપલીઓ ભેળવી દીધી હતી. ટોમ, તમારે ઘરે બેસીને આ ચોખાના દાણા અલગ કરવા જોઈએ. થોડો સમય લાગે છે અને મેળામાં આવો. આટલું કહીને મા-દીકરી બંને મેળામાં ગયા. તે અને મેં રડતા કહ્યું, ઓ મરમેડ, મને મદદ કરો. તે જ ક્ષણે સેંકડો પક્ષીઓ ત્યાં એકઠા થઈ ગયા અને તરત જ ટોમે જ ભરતકામવાળી સાડી અને સેન્ડલ પહેરીને મેળામાં જવા માટે તૈયાર થઈ ગઈ કે તરત જ ટોમ માછલીના હાડકાંને દફનાવીને મેળામાં પહોંચી. તે તેને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. જુઓ, તે એક છોકરી છે જે અમારી બહેન ટોમ જેવી લાગે છે. બીજી બાજુ જ્યારે ટોમે જોયું કે તેની સાવકી મા અને કામ તેની સામે પહોળી આંખોથી જોઈ રહ્યા છે, ત્યારે તે ત્યાંથી ભાગવા લાગી. તેની ઉતાવળમાં તેનું એક સેન્ડલ પણ ત્યાં જ રહી ગયું હતું. ત્યાં ભટકતા સૈનિકોએ તે ચંદન ઉપાડીને રાજાને આપ્યું. રાજાએ એ ચંદનને ખૂબ ધ્યાનથી જોયું. સેન્ડલ ખૂબ જ સુંદર હતું. રાજાએ આટલા સુંદર ચપ્પલ પહેલાં ક્યારેય જોયા નહોતા. રાજાએ તરત જ જાહેરાત કરી કે આવી ચપ્પલ પહેરેલી છોકરીને પકડીને રાજદરબારમાં લાવવામાં આવે. સૈનિકો તેમના ઘોડા પર બેસીને મેળામાં પહોંચ્યા અને ટોમને પકડીને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ ટોમને જોઈ કે તરત જ તેણે ટોમને તેની રાણી બનાવવાનું નક્કી કર્યું. બંનેએ લગ્ન કરી લીધા. ટોમ મહેલમાં આરામથી રહેવા લાગી. હવે તેને કોઈ વાતની ચિંતા નહોતી. પરંતુ આ ઘટનાથી તેની સાવકી માતા અને પત્નીને ભારે દુઃખ થયું હતું. તે બંને ટોમને મારવા માંગતા હતા, પરંતુ તેઓ રાજાથી ડરતા હતા. થોડા દિવસો પછી ટોમના પિતાની પુણ્યતિથિ ઉજવવામાં આવી. ટોમને ઘરે જવું પડ્યું. ટોમને ઘરે મળીને તેની સાવકી મા પહેલાં તો હસતી રહી અને કહેતી, મારી દીકરી બહુ સારી જગ્યાએ પહોંચી ગઈ છે. ભગવાન તમને બંનેને લાંબુ આયુષ્ય આપે.
પછી થોડી વાર પછી તેણે તેના ચહેરા પર ગંભીર હાવભાવ સાથે કહ્યું, આજે મારે ભિખારીઓને નારિયેળ આપવા છે. જો તમે જાતે નારિયેળ તોડીને ભિખારીઓને આપો તો કેટલું સારું રહેશે. ટોમ ખૂબ જ ખુશ થઈ ગઈ અને નાળિયેરના ઝાડ પર ચડી. જેમ ટોમ ટોચ પર પહોંચી અને નાળિયેર તોડવાનું શરૂ કર્યું, સાવકી માતાએ નીચેથી ઝાડ કાપી નાખ્યું. સાવકી મા અંદરથી બહુ ખુશ હતી, પણ બહાર તો તેની આંખોમાંથી કૃત્રિમ આંસુ પણ પડી રહ્યા હતા. તે રડતી રડતી રાજા પાસે પહોંચી. ત્યાં જઈને તે જોરથી બૂમો પાડવા લાગી, મહારાજ, હું લૂંટાઈ ગઈ. મારી પુત્રી નાળિયેરના ઝાડ પરથી પડી જતાં મૃત્યુ પામી હતી. હે ભગવાન, તમે મને કેમ ન ઉપાડ્યો? ટોમના મૃત્યુથી રાજાને ખૂબ જ દુઃખ થયું. વિનાશ કાળો છે અને બુદ્ધિથી વિપરીત છે. એ કહેવત ટોમની સાવકી માતાને પણ લાગુ પડે છે. ટોમ તે ઝાડ પરથી પડી અને બેભાન થઈ ગઈ. તે મૃત્યુ પામી નહીં. એક વૃદ્ધ સ્ત્રી ટોમને ઉપાડીને તેના ઘરે લઈ ગઈ. તે વૃદ્ધ સ્ત્રીને કોઈ સંતાન ન હતું. તેણે તેની બધી મૂડી રોકાણ કરી અને ટોમની સારવાર કરાવી. ટોમ થોડા દિવસોમાં સ્વસ્થ થઈ ગઈ. બીજી તરફ સાવકી માતા ઈચ્છતી હતી કે કોઈક રીતે રાજા તેની પુત્રીના લગ્ન કામ સાથે કરાવે અને તેની પુત્રી રાણી બને. રાજાએ આનો વિરોધ કર્યો નહીં અને કામ સાથે લગ્ન કર્યા. એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો. શિકાર કરતી વખતે રાત પડી ગઈ અને રાજા પોતાનો રસ્તો ખોઈ બેઠો અને જંગલમાં રાત વિતાવવાનું નક્કી કર્યું. નજીકમાં કોઈ ઘર કે ધર્મશાળા ન હતી. રાજાએ આનો વિરોધ કર્યો નહીં અને કામ સાથે લગ્ન કર્યા. એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો. શિકાર કરતી વખતે રાત પડી ગઈ અને રાજા પોતાનો રસ્તો ખોઈ બેઠો અને જંગલમાં રાત વિતાવવાનું નક્કી કર્યું. નજીકમાં કોઈ ઘર કે ધર્મશાળા ન હતી. રાજાએ દૂર એક દીવો બળતો જોયો. તે એ દિશામાં ચાલ્યો. ત્યાં પહોંચ્યા પછી તેણે દરવાજો ખખડાવ્યો. વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. રાજાએ કહ્યું, હું રાજા છું. અમે શિકાર કરતા હતા ત્યારે રાત પડી. જો તમે મને આજની રાત અહીં રહેવા દો તો તે તમારા માટે ખૂબ જ દયાળુ હશે. સવાર પડતાં જ હું અહીંથી નીકળી જઈશ. સ્ત્રીએ રાજાને અંદર બેસાડ્યો. આ એ જ ઘર હતું જ્યાં ટોમ રહેતી હતી. તે સ્ત્રીએ રાજાને ભોજન કરાવ્યું. ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને માત્ર તે જ વસ્તુઓ તૈયાર કરવામાં આવી હતી જે રાજાને ખૂબ ગમતી હતી. રાજાએ સ્ત્રીને પૂછ્યું, માં, આ ભોજન કોણે બનાવ્યું છે? મારી પુત્રીએ કહ્યું. મહિલાએ જવાબ આપ્યો, તમારી દીકરી ક્યાં છે? રાજાએ પૂછ્યું. વૃદ્ધ મહિલાએ ટોમને રાજાની સામે ઊભી કરી અને કહ્યું, આ રહી મારી પુત્રી. ટોમને ફરીથી શોધીને રાજા ખૂબ જ ખુશ થયો. ટોમે રાજાને આખી વાત કહી. રાજાએ કામ અને તેની માતાને જેલમાં ધકેલી દીધા. હવે તેની સાવકી મા અને કામાને ખબર પડી કે ભગવાનના ઘરમાં વિલંબ થઈ શકે છે પણ અંધકાર નથી થતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.